આ બહારનો નજારો છે બગદાણાનો. બહારથી મંદિરનો નજારો એક નંબર છે. હાલીને આવતા બાપા સીતારામના દર્શન કરવા. તો બાપા સીતારામનો પ્રસાદ ચા દાદા પીવે છે. આપણે આગળ આવે તો તમને દર્શન કરાવવું. કાલભૈરવ દાદા છે. કાલભૈરવ દાદા છે. કાલભૈરવ સાઈડમાંથી મંદિરનો નજારો. બાપા સીતારામના દર્શન કરી લો ધ્યાન મંદિરના. બધા બહેનો દર્શન કરતા હતા, ભાઈઓ દર્શન કરતા હતા. આપણે દર્શન કરવા જઈશું અંદર. વિડીયોમાં બનાવી રહીશું. આપણે તમને બાપા સીતારામના દર્શન કરવાનું છે. બધું બગદાણાનું દેખાડવાનું છે. બાપા સીતારામ છે. ઓહો, મંદિરનો નજારો તો એક નંબર છે. રાત્રે 5 વાગે બગદાણા પહોંચ્યા છે. અંદર કબૂતર બેઠા છે. પણ અહીંયા બાપા સીતારામના દર્શન કરી લઈએ. આરતીનો સમય હતો, બહુ ગરદી હતી નહીં. આરતી આપણે કરી નાખશો બાપુ. ગાદી મંદિર છે બગદાણામાં, બાપા સીતારામનું મંદિર. કાલભૈરવ દાદા ગેટની અંદરથી આપણે ઓલું લઈએ ને એ ગેટની અંદરથી એન્ટ્રી લીધી આપણે. તો પ્રસાદી લેશે બાપા સીતારામનું. અમારા 2 ભાઈ આગળ આવેલા હતા ને અમારા છે. બે ભાઈ ફોજી બની ગયા, આર્મીમાં આવી ગયા. બહારથી આપણે જોયું છે ને, હાવ બહારથી મંદિરનો નજારો કંઈક અલગ જ છે. સ્વર્ગ કહેવાય, સ્વર્ગ.